खंभात के नगर पालिका के पूर्व प्रमुख का सरकारी जमीन घोटाला सामने आया है। खंभात के नेजा गांव में 568 गुट्ठा सरकारी जमीन पर कब्जे को लेकर बड़ा विवाद खड़ा हो गया है। पूर्व नगर पालिका प्रमुख योगेश उपाध्याय पर अवैध रूप से सरकारी जमीन पर कब्जा करने के गंभीर आरोप लगे हैं। आवेदक अरुण भाई गोहिल ने खंभात प्रांत कार्यालय में शिकायत दर्ज कराई है कि सर्वे नंबर 315 की जमीन वर्ष 2010 से सरकार के अधीन थी। उसके बावजूद योगेश उपाध्याय ने गैर कानूनी रूप से उस पर कब्जा कर लिया। फिलहाल यह मामला चर्चाओं में है और आवेदकों ने सरकार से कब्जा हटाकर जमीन दोबारा सरकारी रिकॉर्ड में दर्ज करने की मांग की है। काबेभाई गोहिल खंभातना वतनी અમે હું પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ અનેક કૌભાંડોની તપાસ કરી રહ્યા હતા, જેમાંનો એક આ જમીન કૌભાંડ છે સર્વે નંબર 85 જૂનો હાલનો 315 જે સર્વે નંબરની અંદર 1966ની એક નોંધ હતી, જે નોંધ વિરુદ્ધ ત્રાહિત વ્યક્તિ તરીકે યોગેશ ઉપાધ્યાય દ્વારા વિજિલન્સ કમિશનમાં અરજી કરવામાં આવી હતી, જે અરજીમાં ઉલ્લેખ કરેલો હતો કે પરસોત્તમ મૂળચંદ રાણાના વારસદારો ખોટી રીતે ખેડૂત બની હક ઉભો કરેલો છે, જે નોંધ કમી કરી સરકારશ્રી દાખલ કરવાની અપીલ કરેલી હતી, જે અપીલ નાયબ કલેક્ટરશ્રી દ્વારા કૃષિ પંચને આદેશ કરાઈ કૃષિ પંચનો હુકમ કરવામાં આવ્યો અને તારીખ 19/5/2010ના રોજ કૃષિ પંચ મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવે છે કે સર્વે નંબર 85ના 568 ગુઠ્ઠામાં તમામ બોજા રહિત સરકાર દાખલ કરવાનો હુકમ થયેલો છે। તેમ છતાં એક વર્ષ બાદ તેમાં જસુના ઓર્ડર આવે છે। જસુનો નાયબ કલેક્ટરના ઓર્ડરમાં પણ એ જ હુકમનો ઉલ્લેખ છે 19/5/2010નો કે એમાં સંપૂર્ણ ક્ષેત્રફળમાં સરકાર દાખલ કરવી બોજા રહિત। તો મારું એવું કહેવું છે કે ભાઈ જસુનો ઓર્ડર 2012માં આવ્યો તો એ જસુના ઓર્ડરની અમલવારી ઈ ધારા ખંભાતે કરવી જોઈએ અને એમાં સરકાર દાખલ કરવી પડે। તેમ છતાં તેવું ન કરી 2012 થી 2016 લગી એક પણ નોંધ પડ્યા સિવાય ડાયરેક્ટ જ યોગેશ ઉપાધ્યાય જે વખતે તેઓ પ્રમુખ બન્યા ખંભાત નગરપાલિકાના, એ પ્રમુખ બન્યા બાદ તેઓએ તે જ જગ્યાનો વેચાણ દસ્તાવેજ કરી લીધો અને માલિકી હક ઉભો કરી ખોટી રીતે સરકાર સાથે છેતરપિંડી કરેલી હોય તેવું સ્પષ્ટ રેકર્ડ પર દેખાઈ આવે છે। જેથી અમારી સરકારને એટલી અપીલ છે કે જો એકવાર કૃષિ પંચનો હુકમ થયેલો હોય સરકાર હસ્તક દાખલ કરવાનો તો એમાં સુધારો હુકમ કરી ગેરકાયદેસર રીતે પોતાનો હક ઉભો કરી અને વેચાણ દસ્તાવેજ કેવી રીતે થઈ શકે, એટલે આ વસ્તુની તમામ રેકર્ડ સહિત તપાસ થવી જોઈએ ઉચ્ચ કક્ષાએ અને જે પણ મૂળ ખેડૂત છે પરસોત્તમ મૂળચંદ રાણા જેમનો હક યોગેશ ઉપાધ્યાયે મારી લીધેલો છે તે એમનો હક એમને પરત મળે એવી અપીલ સાથે અમે અત્યારે લડી રહ્યા છીએ। હું નિલેશ રાણા 1966માં મારા દાદા શ્રી પરસોત્તમદાસ મૂળચંદદાસ રાણા આ નેજાની 85 નંબરની જમીન જૂની 85 નંબર સર્વે અને નવો 315 આ જમીન વેચાણ રાખેલી હતી ₹8,000માં। 2009ની અંદર યોગેશ ઉપાધ્યાય નામના ત્રાહિત વ્યક્તિએ જેને આ જમીન સાથે કોઈ જ લેવા દેવા નથી એ વ્યક્તિએ વિજિલન્સ કમિશનની અંદર અરજી કરી અને આ અમે ગેરકાયદેસર ખેડૂત બન્યા છે એવું સાબિત કરી અને અમારા નામ કમી કરાઈ અને આ જમીન સરકાર હસ્તક કરવાનો પ્રયત્ન કર્યો અને સરકારે હુકમ પણ આપ્યો અને સરકારી ખાતામાં સરકારી સાબિત પણ થઈ ગઈ, બરાબર। તો આ જમીન જ્યારે સરકારી ખાતામાં એ થઈ છે સરકારી, તો 2016ની અંદર આ વ્યક્તિ સરકાર પાસેથી ખરીદી કેમ નહીં કરી શકે છે? તો મારી સરકારશ્રી સમક્ષ એક દરખાસ્ત છે કે આ જમીનનું સર્વે નંબર જે છે એનું તમે ચકાસણી કરો અને અમારા નામ જે કમી કરેલા છે એને અમારા નામ પર પાછા કરવા નમ્ર વિનંતી છે। તો સરકારશ્રીને મારે એક ગુજારિશ છે કે પક્ષની અંદર આવા ભ્રષ્ટાચારી વ્યક્તિઓને કેમ રાખે છે જે સામાન્ય લોકોને હેરાનગતિ કરે છે અને લોકોની જમીન ગ્રેબિંગ કરે છે અને આમાં બી એ જ કેસ બનેલો છે। અમારા નામ કમી કરાવીને એ વ્યક્તિએ સરકાર હસ્તકથી સરકાર પાસેથી પોતાના નામ પર એને કેમની કરી લીધી છે અને દસ્તાવેજમાં અત્યારે એનું નામ કેમનું બોલે છે? તો સરકાર શું પોતાની જમીનો વેચી રહી છે? મારે આ જ કહેવું છે।